એટલે શું એ આપણે પહેલા જોયું કે મન, વચન અને કાયાની જે પણ પ્રવૃત્તિ છે એને શું કહેવાય? કર્મ કહેવાય. અને જે આપણે વર્ગણા જોયેલી કે અલગ અલગ ટાઈપની વર્ગણા આપણે આજુબાજુ બધું વર્ગણા એટલે કે પૂતગલના એકદમ સ્મોલેસ્ટ પાર્ટિકલ જે પરમાણુ કહીએ એનો જે જથ્થો છે એને આપણે વર્ગણા કહીએ. અને એ 8 ટાઈપની વર્ગણા છે અને એમાં કાર્મણ વર્ગણા એટલે જે કાર્મણ વર્ગણા એટલે કર્મ પૂતગલો સૌથી ઝીણામાં ઝીણા પરમાણુ એનો જે જથ્થો એ આપણા આજુબાજુ ફૂલ ભરચક ઠાસી ઠાસીને ભરેલી છે, કાર્મણ વર્ગણા પડી છે. અને જ્યારે આપણે રાગ કે દ્વેષ, રતિ કે અરતિ જે પરિણામ કરીએ એનાથી શું થાય? એ એટ્રેક્ટ થાય અને ક્યાં આપણા આત્મા સાથે એટ્રેક્ટ થાય, એનો કર્મ તરીકે એનો ટ્રાન્સફોર્મેશન થઈ અને એ કર્મ આપણા આત્મા સાથે એનો બંધ થાય. તો આવી રીતે આ કાર્મણ વર્ગણા ઇઝ ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ કર્મ બીકોઝ ઓફ આપણે જે રાગ દ્વેષ જે પ્રવૃત્તિ કરીએ છીએ એનાથી. અને એમાં પણ આપણે કર્મ બાંધવામાં 4 નિમિત્ત જોયેલા: મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. આ 4 આપણે કારણો છે જેનાથી મુખ્યત્વે કર્મબંધન થાય. સૌથી મુખ્ય કારણ છે મિથ્યાત્વ. આ બધું આપણે જોયેલું. 2 ટાઈપના કર્મ, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. તો ભાવ કર્મ એટલે શું? કે જે ભાવ એટલે આપણે જે પરિણામ કરીએ છીએ રાગ દ્વેષ આદિના, તો એ જે પરિણામ છે એ શું છે? ભાવ કર્મ છે. અને એ રાગ દ્વેષના પરિણામથી જે કાર્મણ વર્ગના જે એટ્રેક્ટ થાય આપણી સાથે અને કર્મ તરીકે જે બંધાય પરિણામે, તો એ શું છે? એ છે દ્રવ્ય કર્મ. અને પાછું જ્યારે એક કર્મ જ્યારે ઉદયમાં આવે તો ત્યારે શું થાય? જ્યારે ફળ આપવા માટે આવે ત્યારે શું કરીએ? પાછા આપણે એકચ્યુઅલી જે ફળ આપે એટલે એ કર્મ તો ઉદયમાં આવી ગયું એટલે નિર્જરી જાય એનું ફળ આપવાનું. સારું હોય તો સારું આપે, ખરાબ હોય તો ખરાબ, જેવી રીતે કર્મ હોય. પણ એ વખતે આપણે જો સારું હોય તો રાગ કરીએ, ખરાબ હોય તો દ્વેષ કરીએ. એટલે એ પાછી રાગ દ્વેષ નથી, શું થાય? પાછી બીજી કાર્મણ વર્ગના જે આજુબાજુ છે એ શું થાય? પાછું આપણે એટ્રેક્ટ થાય અને એ કર્મ રૂપે પરિણામે અને પાછું કર્મ બંધન થાય. તો આવી રીતે આ પરંપરા જે છે એ ઘણા આમ અનાદિકાળથી ચાલી જ રહી છે. જેમ કે બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ. હવે આ જે કર્મ રૂપે જે બંધાય છે તો એ પણ આપણે જોયેલા કે આપણા ટોટલ 8 ઘણા કર્મો છે, પણ મુખ્ય કર્મ 8 છે. કેવી રીતે? તો આત્મામાં અનંત ગુણો છે. એ અનંત ગુણોમાં મુખ્ય ગુણ 8 અને એ હમણાં ગુણ છે પણ હમણાં આપણા પ્રકટ નથી. જે તીર્થંકર ભગવાનમાં પ્રકટ છે, કેવળી ભગવાનમાં પ્રકટ છે, પણ આપણામાં નથી. એનું રીઝન એ કે એના ઉપર કર્મનું આવરણ આવેલું છે. તો હવે એક એક ગુણ પર જે કર્મ આવરણ આવે અકોર્ડિંગલી એ કર્મને નામ આપેલું છે. જેમ કે સૌથી મેન આપણા આત્મામાં અનંત ગુણ છે, બરાબર? તો અનંત ગુણને આવરનારું જે કર્મ છે એ કયું કર્મ? કોણ બોલશે? આ અનંત જ્ઞાન છે પણ એને આવરણ કરવાનું જે કરે છે એ કયું કર્મ છે? મોહનીય. જલ્દી બોલો. મોહનીય. મેં શું કીધું? કયા ગુણને આવરનારો કર્મ કીધું મેં? જ્ઞાનને આવરણ જે આવરણ કરે એ કયું કર્મ છે? જ્ઞાનાવરણીય કર્મ. જે ગુણને આવરણ કરે એ અકોર્ડિંગલી એ કર્મ હોય. પછી દર્શન ગુણને જે આવરણ કરનારું કર્મ છે એ કયો કર્મ છે? દર્શનાવરણીય. બરાબર. અને આ જ્ઞાનાવરણીય અને જે દર્શનાવરણીય કર્મ છે એ આપણે થોડું ડિટેલમાં જોયેલા કે જ્ઞાનના પ્રકાર 5 છે. મતિ જ્ઞાન, શ્રુત. તમે જ બોલો ને હું શું કામ બોલું છું?
બોલો 5 જ્ઞાનના પ્રકાર બોલો. મતિ જ્ઞાન, ચિત્ત જ્ઞાન, અવધિ જ્ઞાન, બુદ્ધિ જ્ઞાન, મનોપ્રયોગ જ્ઞાન ને કેવડી જ્ઞાન, કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન. તો અકોર્ડિંગલી એને આવરનારા પણ 5 કર્મો હોય કે મતિ જ્ઞાન એકચ્યુઅલી જ્ઞાનાવરણીય જ કર્મ, પણ આ તો આપણે સમજાવવા માટે આપણે લીધેલું કે મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય. આપણા માટે તો હમણાં અવધિ, મનપર્ય અને કેવળ જ્ઞાનાવરણીય તો પૂરેપૂરા આવરેલા છે. બરાબર છે, કારણ આપણે નથી અવધિ જ્ઞાન આ કાળમાં, નથી મનપર્ય જ્ઞાન કે નથી કેવળ જ્ઞાન. નોટ એબલ ટુ જોઈન. શું કરવાનું? What I am supposed to do? સંભાવમાં રહેવાનું. હા, શું કરવાનું એને? ક્વેશ્ચન શું હતું? સંભાવમાં રહેવાનું. શેમાં? નહીં, આ ઓલી દીપ્તિનો મેસેજ આવે છે નોટ એબલ ટુ જોઈન, એટલે મેં કીધું શું કરવાનું? શી ઇઝ નોટ એબલ ટુ જોઈન, એટલે વોટ ટુ ડુ? ટ્રાય અગેન. હા, તો આપણું શું વાત હતી? અરે આ તો મારું બંધ થઈ ગયું. નહીં, બંધ નથી થયું. હા, તો આ જે 5 જ્ઞાન છે એ આપણે જ્ઞાનાવરણી જે કર્મ હતા, જ્ઞાનના ભેદ એ પ્રમાણે જ્ઞાનાવરણીના ભેદ એ આપણે ડિટેલમાં જોયા. પછી કેવી રીતે જ્ઞાનાવરણીય કર્મ બંધાય આશા જ્ઞાનની આશાતના કરવાથી, અને એ ન આપણે બાંધવા નથી, પણ જે ઓલરેડી આપણું જ્ઞાનાવરણીય કર્મ તો આપણું હમણાં છે જ. બરાબર છે, એટલે તો કોઈને જલ્દી સમજ પડે, કોઈને ટાઈમ લાગે, પણ તો બી આપણે જે જ્ઞાનીઓ જોઈએ એની સાથે તો આપણા શું કહેવાય, આપણી પાસે જ્ઞાન સાવ બિંદુ જેવું છે, પણ એટલું આવરણ છે. તો એ જ્ઞાનાવરણીય કર્મ ને ક્ષય કરવો છે, તોડવો છે, તો શું કરવું એ પણ આપણે બધું જોયું. પછી એના પછી બીજું કયું કર્મ હતું? જ્ઞાનાવરણીય પછી આપણે બીજું કયું કર્મનું લીધું? દર્શનાવરણીય કર્મ. તો જે દર્શન ગુણને આવરણ કરે એનું નામ દર્શનાવરણીય કર્મ. અને અહીંયા આપણે દર્શનાવરણીય લીધું ને ગયા વખતે? હા, બરાબર. તો દર્શનનો અર્થ પણ આપણે જોયો કે અહીંયા દર્શન એટલે શું? સાચી શ્રદ્ધા ન થાય. હા, પણ મને લાગે છે આપણે દર્શનાવરણીય કર્મ નથી લીધું ગયા વખતે. કોકી તું હતી ને? નથી લીધું. નથી લીધું ને? ધ્યાન નથી મને. રિપીટ કરી નાખો. લગભગ નથી લીધું. મને લાગે છે જ્ઞાનાવરણીય કર્મ સુધી જ આપણે લાસ્ટ ટાઈમ કર્યું છે. તો ચલો વિલ સ્ટાર્ટ ફ્રોમ દર્શનાવરણીય કર્મ. 99% મને લાગે છે નથી લીધું મેં. તો પહેલા તો દર્શનનો અર્થ સમજીએ. બરાબર? કારણ આપણે છે ને દર્શનનો અર્થ આપણે સંસ્કૃત વર્ડ છે, તો એક વર્ડના ઘણા બધા અર્થ થતા હોય. તો અહીંયા દર્શનનો અર્થ કેવી રીતે થશે? એટલે દર્શન એટલે શ્રદ્ધા થશે. મૌન્ય કર્મમાં હમણાં જ આવશે, ત્યાં દર્શનનો અર્થ એવો આવશે. દર્શન એટલે ફિલોસોફી થાય કે જૈન દર્શન એટલે જૈન ફિલોસોફી. દર્શન એટલે પરમાત્માના દર્શન કરવા, એ પણ થાય. પણ અહીંયા આનાથી બધાથી અલગ અર્થ છે. તો એ કેવી રીતે છે એ આપણે મને લાગે નથી લીધું મેં આમ. તો એવી રીતે છે કે જો દરેક વસ્તુમાં 2 પ્રકારના ધર્મ હોય, એક સામાન્ય ધર્મ અને એક વિશેષ ધર્મ. તો જે જ્યારે વસ્તુનો વિશેષ રૂપે બોધ થાય કે આ વસ્તુ શું છે, હું એક્ઝામ્પલ આપીને સમજાવું, તો એને જ્ઞાન કહેવાય. અને જ્યારે સામાન્ય રૂપે બોધ થાય તો એને દર્શન કહેવાય. ઓકે, એટલે 2 જ્ઞાન સ્વરૂપ જ છે. દર્શન પણ જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન પણ જ્ઞાન સ્વરૂપ છે. પણ ફરક એવો છે, દર્શન એટલે કોઈ પણ વસ્તુનો સામાન્ય બોધ અને જ્ઞાન એટલે વિશેષ બોધ. હવે હું એક્ઝામ્પલ આપું. આ શું છે? આ તમને એકદમ પહેલા કંઈક જોયું તો આ કાંઈક છે એવો બોધ થયો. નહીં તો સપોઝ અંધારો છે, તમે રૂમમાં આવ્યા અને કંઈક તમને દેખાયું, તો આ કાંઈક છે એવો તમને બોધ થયો, અહીંયા છે કંઈક. અને પછી તમે નજીક આવ્યા કે લાઈટ કરીને તમને જોયું કે ખબર પડી કે ના આ મોબાઈલ છે, કે આ અહીંયા બુક છે કે વોટેવર. એ જે તમને પેલા જસ્ટ કાંઈક છે એવો જે બોધ થયો, દેટ ઇઝ દર્શન. એટલે વસ્તુનો સામાન્ય બોધ થાય એ દર્શન.
અને પછી જે વસ્તુનો વિશેષ બોધ થાય એ શું છે? એને કહેવાય જ્ઞાન. એટલે આ પેલા વસ્તુને જોઈ પછી ખબર પડી કે અહીંયા ટેબલ છે, આઈપેડ છે, ગ્લાસ છે, એ જે વિશેષ જ્ઞાન થાય એ જ્ઞાન છે. બરાબર? બધાને ક્લિયર? તો હવે ના ખ્યાલ આવે તો પૂછજો. ક્લિયર ને બધાને? હા હા તો હવે આ જેમ જ્ઞાનાવરણી આપણા જ્ઞાનના જેમ 5 ભેદ હતા એ પ્રમાણે દર્શનના પણ 4 ભેદ છે. કયા છે? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. આ 4 ભેદ છે. હવે આ આપણે અર્થ સમજીએ અને એ ચારેય દર્શનને આવરણ કરનારા એક કર્મ છે. કેવી રીતે? તો ચક્ષુ દર્શન એટલે કે ચક્ષુ ઇન્દ્રિય, બરાબર છે? 5 ઇન્દ્રિયમાંથી ચક્ષુ ઇન્દ્રિય દ્વારા વિષયનો જે સામાન્ય બોધ, કારણ આપણને બોધ ખાલી ચક્ષુ ઇન્દ્રિયથી નથી થતો. હમણાં ત્યાં ક્યાં 12 ફટાકડા હું અહીંયા કરી રહ્યો છું અને 12 ફટાકડા ફૂટી રહ્યા છે કે બીજો કંઈક અવાજ છે, તો એ જે અવાજ છે એ અવાજ બોધ મને શેનાથી થાય છે? શ્રોતેન્દ્રિયથી થાય છે. આ ટેબલ ઉપર લીસું છે કે ખરબચડું છે એ બોધ શેનાથી થાય છે? સ્પર્શેન્દ્રિયથી. સ્પર્શનેન્દ્રિયથી. તો અહીંયા ચક્ષુ દર્શન એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જે સામાન્ય બોધ થાય એને શું કહેવાય? ચક્ષુ દર્શન. પછી બીજો છે, તમે લોકો બધાએ પ્રિન્ટ આઉટ કઢાવી લીધી? ના. પ્રિન્ટ આઉટ કાઢો ને, મેં તમને મોકલાવ્યું તો છે, 8 દિવસ થઈ ગયા હશે. એ પછી સામે લઈને બેસવાનું. દીપ્તિ મને લાગે છે જોઈન નથી થઈ શકે. પછી અચક્ષુ દર્શન એટલે ચક્ષુ વિનાની જે બીજી ઇન્દ્રિયો છે. બીજી કેટલી ઇન્દ્રિયો રહી ચક્ષુ વિનાની? બાકી કેટલી ઇન્દ્રિયો રહી? 4. બરાબર છે. જ્ઞાનેન્દ્રિય. હા, એ 4 ઇન્દ્રિયો દ્વારા અને છઠ્ઠું મન. ટોટલ 5 ઇન્દ્રિયો અને છઠ્ઠું મન. તો અહીંયા એક ઇન્દ્રિય તો પતી ગયું ચક્ષુ દર્શન, એટલે બાકીની 4 ઇન્દ્રિય અને 5મું મન દ્વારા જે સામાન્ય બોધ થાય, સામાન્ય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જે સામાન્ય બોધ થાય દેટ ઇઝ અચક્ષુ દર્શન. ક્લિયર? પછી અવધિ દર્શન. હવે જેને અવધિ જ્ઞાન છે, હમણાં તો એ છે નહીં, પણ આ અવધિ જ્ઞાન વાળા આત્માને જે રૂપી દ્રવ્યોનું પ્રથમ સામાન્ય જ્ઞાન થાય. અવધિ દર્શનની એક મર્યાદા છે કે એને કેવળ રૂપી દ્રવ્યોનું જ જ્ઞાન થાય. અરૂપી દ્રવ્ય કયું છે? ટોટલ દ્રવ્ય કેટલા? 6 છે. જીવ. એમાંથી અરૂપી દ્રવ્ય કયું છે? જીવ. હા, જીવ કે આત્મા અરૂપી દ્રવ્ય છે. એટલે એનું જ્ઞાન અવધિ દર્શનને ના થાય, અવધિ જ્ઞાન વાળાને. પણ એ છોડી અને એને જે પણ રૂપી જેટલું એમની ક્ષયોક્ષમ એ પ્રમાણે જેટલો એને અવધિ જ્ઞાન વાળા આત્માને જેટલું એને જ્ઞાન હોય અને એ પ્રમાણે રૂપી દ્રવ્યનું પ્રથમ સામાન્ય ભાગ. કારણ કે જ્ઞાન અને દર્શન બંને સાથે જ છે. તો પ્રથમ જે રૂપી દ્રવ્યનું જ્ઞાન થાય એ કહેવાય અવધિ દર્શન. અને એવી જ રીતે કેવળ દર્શન. કેવળ દર્શન, કેવળ જ્ઞાન આપણે બોલીએ સાથે જ હોય. તો સાથે એટલા માટે હોય કે પ્રથમ કોઈ પણ વસ્તુનો આપણે સામાન્ય બોધ થાય અને પછી વિશેષ બોધ થાય. તો કેવળ જ્ઞાની આત્માને હવે કેવળ જ્ઞાન છે એટલે સકળ જગતનું, બધા 6 દ્રવ્યનું, જીવ અજીવ બધાનું જે સામાન્ય જ્ઞાન થાય એને શું કહેવાય? કેવળ દર્શન. બરાબર? હવે આપણે તો દર્શન ને જ્ઞાનની વાત નથી કરવાની, આપણે વાત કરવાની છે દર્શનાવરણીય કર્મની. તો હવે આ દર્શનને આવરણ કરનારું જે કર્મ છે એ શું છે? દર્શનાવરણીય કર્મ. તો પછી પહેલું શું છે આપણું? ચક્ષુ દર્શન. તો એનું કર્મ કયું થશે? ચક્ષુ વર્ણીય કર્મ. સરખું બોલો. બીજો જણ બોલો. જય કોણ છે? જય. હા, હું છું. તો બોલો. ચક્ષુ વર્ણીય કર્મ
ચક્ષુ વર્ણીય થોડી આપણે કયો કર્મ ચાલુ રહ્યું છે આપણો? દર્શનાવર્ણીય. હા, તો પછી અહીંયા શું થશે? ચક્ષુ દર્શનાવર્ણીય કર્મ. હા. પછી બીજું કયું છે? અચક્ષુ દર્શન. તો એનું શું અચક્ષુ. થશે? અચક્ષુ દર્શનાવર્ણીય કર્મ. તમે સમજ્યા ને? ચક્ષુ દર્શન. નેક્સ્ટ ટાઈમ થી તમે આપણું કર્મનું હું સ્લોલી લઉં છું. તમે પ્લીઝ પ્રિન્ટ આઉટ કાઢી અને સાથે રાખી અને પછી બેસજો. એક પણ જણ વિધાઉટ પ્રિન્ટ આઉટ નહીં આવતા, તો તમને સારું પડશે સમજવાનું. એટલે શું હું બોલતી જાઉં છું પણ તમારું ક્યાં મિસ થાય, કાંઈ થાય તો ઓલું સામે પેપર હોય ને તો સારું પડે. પછી અવધિ દર્શન છે. તો હવે કયું કર્મ થશે? પલ્લવીબેન બોલો તમે. અવધિ દર્શન જો આપણને એની સામે કયું આવરણ કરનારું છે ઈ. અવધિ દર્શનાવર્ણીય કર્મ. રાઈટ. પછી કેવળ દર્શનનું કેવળ દર્શનાવર્ણીય કર્મ. બરાબર. તો આ દર્શનાવર્ણીય કર્મ આ 4 પ્રકારના થયા અને હજી બીજા પણ 5 પ્રકારના કર્મ છે. તો એ કયા છે? આજે નિદ્રા આવે ને આપણે, તો નિદ્રા જ્યારે આવે, આપણે ઊંઘ આવે ત્યારે આપણે જોવા વાંચવા આપણે ઊંઘમાં આપણે જોઈ શકીએ નહીં, સાંભળી શકીએ નહીં. સૂંઘવા ચાખવા વગેરે જેટલી પણ આપણી શક્તિઓ જે થોડી ઘણી ખીલેલી છે એ શું થાય? ઊંઘ આવે ત્યારે એ પણ આપણને એ શક્તિઓ પણ કામ આવતી નથી. એટલે નિદ્રા છે એ પણ શું છે? નિદ્રા પણ શું છે? એ પણ દર્શનાવર્ણીય કર્મનો જ પ્રકાર છે. અને શાસ્ત્રમાં 5 પ્રકારની નિદ્રાઓ બતાવી છે. એના 5 ભેદ છે. નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને થિણદ્ધિ. આ 5 પ્રકાર બતાવેલા છે. તો હવે નિદ્રા એટલે શું? કે નિદ્રા એટલે એ સૂતેલા હોય પણ જે કૂતરાની નિદ્રા કહીએ ને, કે તરત જરાક અવાજ થાય તો શું થાય? ઉઠી જાય. તો એ સાદી પહેલા પ્રકારની નિદ્રા છે. પછી બીજી છે નિંદ્રા નિંદ્રા. હા, મળી તો ખરી લેખ. બીજી છે નિદ્રા નિદ્રા. એટલે હા, એને છે ને નિદ્રા થોડી વધારે ગાઢ નિદ્રા હોય એને. એટલે જરા કોઈ ઢંઢોળે કરે ત્યારે જ એ, એટલે જલ્દી ઉઠે નહીં, થોડું ઢંઢોળવું પડે, તો એને કહેવાય નિદ્રા નિદ્રા. ત્રીજી છે પ્રચલા. ઘણાને બેઠા બેઠા ઊંઘ આવે, કોઈ પ્રવચન ચાલતું હોય, ઇન્ટરેસ્ટ ના હોય, કે ઊભા ઊભા ઊંઘ આવે, એને કહેવાય પ્રચલા. પછી એના પછી છે પ્રચલા પ્રચલા. એટલે ચાલતા ચાલતા જે ઊંઘ આવે. અને અહીંયા કીધું છે એ નિદ્રા મુખ્યત્વે તિર્યંચમાં હોય. બળદ છે, ઊંટ છે, કે એ લોકો પણ જે ચાલતા ચાલતા ઊંઘતા હશે, એમને આવતી હશે, એને કહેવાય પ્રચલા પ્રચલા. અને બીજું છે, 5મી છે થિણદ્ધિ. આ થિણદ્ધિ એટલે આપણે આ મૂવીમાં ઘણી વખત જોઈએ છે કે એવી ઊંઘ હોય કે ઊંઘમાં ઉઠી અને કામ કરી આવે. ફ્રીઝ પાણી હોય તો ચલો ફ્રીઝ ખોલી પાણી પી આવે, ખાઈ આવે અને પછી પાછું સૂઈ જાય. અને સવારના ઉઠીને પૂછીએ તો એને કશી જ ખબર ના હોય. આપણે મૂવીઝમાં જોયું છે, આ તમને ખ્યાલ હોય તો. તો આ જે નિદ્રા છે એવી, ઇવન કોઈ સાથે મારામારી કરી આવે, કાંઈ પણ કરે, પણ તો બી એવી એની ગાઢ નિદ્રા હોય કે એને કશું જ ખ્યાલ ના આવે. સવારના ઉઠીને કોઈ પૂછે તો પણ એને ખબર ના હોય. તો એવી નિદ્રાને કહેવાય થિણદ્ધિ. તો હવે ટોટલ દર્શનાવર્ણીય કર્મના કેટલા ભેદ થયા? સમતાબેન તમે કહો. 9. રાઈટ. કેવી રીતે? પેલા 4 કર્મ ચક્ષુ, દર્શનાવર્ણીય, રાઈટ. અચક્ષુ, હા, ચક્ષુ વાંધો નહીં, વાંધો નહીં. દર્શનાવર્ણીય, અચક્ષુ દર્શનાવર્ણીય, અવધિ હા. દર્શનાવર્ણીય, કેવળ દર્શનાવર્ણીય. બરાબર. અને આ બીજા 5 પ્રકાર.
રાઈટ, તો બરાબર ખ્યાલ આવ્યો, રાઈટ. હવે આપણે દરેક કર્મમાં આપણે જોઈએ છીએ કે કેવી રીતે આ કર્મ બંધાય. તો આમાં કીધું છે કે મંદિર કે મૂર્તિનો નાશ કરવાથી, કે કોઈના ઇન્દ્રિયનો છેદ કરવાથી, કે જ્ઞાનીઓનું અપમાન કરવાથી, કે ઘણા જ્ઞાન દર્શનના જે સાધન હોય એને નષ્ટ કરવાથી આ કર્મ દર્શનાવર્ણીય કર્મ બંધાય. અને એનાથી અપોઝિટ એમની જ્ઞાનીઓ હોય, એમની સેવા ભક્તિ, બહુમાન, એમને વૈયાવચ કરવાથી, એમના પર પૂજ્ય ભાવ રખવાથી, જ્ઞાની, ગુરુ, ભગવાન, પરમાત્મા, તો એ બધાની આ પૂજ્ય ભાવ વગેરે કરવાથી, તો એનાથી શું થાય? દર્શનાવર્ણીય કર્મ તૂટે. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ નહોતું લીધું, બરાબર છે, આપણે જ્ઞાનાવર્ણીય સુધી જતું. તો અહીંયા આપણે આ બીજું કર્મ કર્યું, જ્ઞાનાવર્ણીય. હવે ત્રીજા કર્મ પર આવીએ, વેદનીય કર્મ. હવે જે આત્મામાં અનંત ગુણ છે, અનંત જ્ઞાન લીધું, અનંત દર્શન લીધું, હવે છે ત્રીજું ગુણ છે અવ્યાબાધ સુખ. એક વાત પાછી ભૂલી ગઈ રિવાઇઝ કરતી વખતે, મેં જ્ઞાનના મુખ્ય કર્મના બે પ્રકાર આપણે સમજ્યા હતા. જેમ દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ, એવી જ રીતે ઘાતી અને અઘાતી કર્મ એ પણ સમજ્યા હતા. ઘાતી કર્મ એટલે આત્માના ગુણોને જે ઘાત કરે એને કહેવાય ઘાતી કર્મ, જેમાં જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આ 4 કર્મ. અને બીજા 4 કર્મ જેને અઘાતી કર્મ કહીએ, એમાં આવશે વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર. તો જ્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન ક્યારે થાય? કે આ 4 ઘાતી કર્મોનો નાશ થાય ત્યારે કેવળ જ્ઞાન, કેવળ દર્શન થાય. સો દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. એ 4 કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ ગયા પછી પણ હજી એનું આયુષ્ય છે, હજી આયુષ્ય પૂરું નથી થયું, તો આયુષ્ય કર્મ છે. અને આયુષ્ય કર્મ સાથે નામ એટલે આપણે જે રૂપ મળ્યું છે, કયું ગોત્ર મળ્યું છે, એટલે એ પણ સાથે જ હોય. એટલે અંતે જ્યારે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે શું થાય? આ 4 અઘાતી કર્મોનો એક સાથે નાશ થાય અને ટોટલ 8 કર્મનો નાશ થઈ અને આત્મા સિદ્ધ ગતિએ જાય. એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે ઘાતી કર્મ. શું કરું આ છોકરીને? નથી થતું તો એનું જ કઈ ઇન્ટરનેટનો પ્રોબ્લેમ હોવો જોઈએ ને. બાકી તમે લોકો તો બધા જોઈન થઈ ગયા. આઈ ડોન્ટ નો. એને લિંક એક વખત પાછી મોકલાવી જુઓ. ઓકે, મોકલાવું છું. હા, બીજી કોઈ લિંક થી જોઈન થતી હોય ખબર નથી પડતી. એનીવે join with above link. તો આપણે શું કહેતા હતા કે આ જે અઘાતી કર્મો છે એમાં આ 4 કર્મ આવ્યા. આપણે જે પેલા જ્ઞાનાવર્ણીય અને દર્શનાવર્ણીય કર્મ છે એ ઘાતી કર્મમાં આવે, બરાબર. હવે જે ત્રીજું કર્મ છે એ છે વેદનીય કર્મ, જે અઘાતી કર્મ છે. હવે આઈધર વી કેન ડુ ઓલ ધ 4 ઘાતી કર્મ ટુગેધર અને પછી 4 અઘાતી કર્મ. પણ હું જે 8 કર્મના જે આપણે અથવા તો 8 જે ગુણ છે એને આવરણ કરનારા જે 8 કર્મ છે, તો અકોર્ડિંગથી જાઉં છું તો હું કહીશ તમને કે આ ઘાતી કર્મ છે અને અઘાતી કર્મ છે. અને નેક્સ્ટ ટાઈમ પૂછીશ કે કયા ઘાતી છે અને કયા અઘાતી છે, તમને યાદ રાખવા. તો હવે આત્મામાં અનંત ગુણ છે, એમાં એક ગુણ છે અવ્યાબાદ સુખ. મેં લાસ્ટ ટાઈમ પણ કીધેલું, અવ્યાબાદ એટલે કે બાધા રહિત
જેમ કે આપણે હમણાં બેઠા છીએ તો લાઈટ ચાલુ છે, ફેન ચાલુ છે, એટલે આપણે પ્રકાશનું સુખ છે, આપણે ગરમીનું પણ દુઃખ નથી, આપણે ઠંડક મળી રહી છે, એટલે એ સુખ છે. પણ જો હમણાં લાઈટ જાય તો આપણા એ સુખમાં બાધા આવે, અંધારો થઈ જાય, પછી પંખો કે એસી જાય તો ગરમી લાગે, એટલે એ સુખને અવ્યાબાદ ન કહેવાય, એ બાધા વાળું સુખ છે. જ્યારે આત્માનું જે સુખ છે એ કેવું કીધું છે? અવ્યાબાદ સુખ, એટલે એ બાધા રહિત છે અને એવું અનંત સુખ પડેલું છે. પરંતુ અને એ ગુણ એટલે એ સુખ કેવું છે? હવે આપણને જ્યારે સુખ જોઈએ છે ત્યારે આપણે કોઈ ભૌતિક વસ્તુની અપેક્ષા જોઈએ. જેમ કે હમણાં આપણે અંધારો, રાતના અંધારો હોય પણ આપણે અંધારાનું દુઃખ નથી જોઈતું, આપણે પ્રકાશ જોઈતો હોય તો આપણને શું જોઈએ છે? લાઈટની જરૂર છે. પંખો, ગરમી નથી જોઈતી તો ઠંડક જોઈએ છે તો આપણને પંખાની જરૂર છે. બરાબર? એટલે કોઈને કોઈ બાહ્ય વસ્તુ ઉપર આપણે ડિપેન્ડ છીએ એ સુખ માટે. એકચ્યુઅલી તો જે આવું સુખ હોય જે બીજા વસ્તુ પર ડિપેન્ડ હોય એને સુખ કહેવાય જ નહીં, સુખાભાસ કહેવાય. પણ આપણે એને સુખ માનીએ છીએ, પણ શું છે? જે આપણે થોડું ઘણું પણ જે આ બીજા વસ્તુઓ પર ડિપેન્ડ રહીને આપણે જેને સુખ મળીએ છીએ એ કેવું છે? બાધા સાથે છે. જ્યારે આત્માનું સુખ કોઈ બહારની વસ્તુ ઉપર ડિપેન્ડ ના હોય, એ આત્માનું પોતાનું જ ગુણ છે સુખનું, અને તે કેવું છે? અવ્યાબાદ સુખ છે. એટલે એમાં કોઈ બાધા છે નહીં. તો એવા સુખ ઉપર જે આવરણ કરે એને કહેવાય વેદનીય કર્મ. કારણ એ શું છે? આ વેદનીય કર્મથી આપણને આપણે બીજા એટલે ડિપેન્ડ, આપણે એમ વેદનીય કર્મના એટલે આપણા આત્માને જે સુખ કે દુઃખનું વેદન કરાવે. કારણ આપણે જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આપણે થાય છે કે સુખ મળે છે, એકચ્યુઅલી તો સુખાભાસ છે, પણ આપણે એને સુખ માનીએ છીએ. તો એ જે આપણને સુખનું વેદન કરાવે તો એને શું કહેવાય? સાતા વેદનીય કર્મ. અને જે દુઃખનું વેદન કરાવે એટલે કે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો આપણને શું થાય? દુઃખનું વેદન થાય. તો એને શું કહેવાય? અસાતા વેદનીય કર્મ એને કહેવાય. હવે આ કર્મના ઉદયથી શું થાય? કાં તમને શારીરિક સુખ કે દુઃખ થાય, કાં માનસિક સુખ કે દુઃખ થાય. એટલે આ બે ભેદા થયા. કયા બે ભેદો બોલી હું? સાતા વેદનીય એટલે જે શરીરને સાતા આપે, અને એટલે કે સુખ રૂપે વેદાય, અને અસાતા વેદનીય એટલે શરીરને અસાતા આપે, શરીર છે કે મન છે કે જે પણ એને અસાતા આપે એને શું કહેવાય? એટલે કે દુઃખ રૂપે વેદા એને કહેવાય અસાતા વેદનીય. અને એટલે આ કર્મના વેદનીય કર્મના ઉદયથી દુઃખ કે સુખરૂપ કારણ, એના કારણોનો આપણને સંયોગ થાય છે. હવે એક વાત, અચ્છા ચલો પછી કહું. હવે એનાથી શું થાય છે? તો અસાતા વેદનીય કર્મનો જો આપણને ઉદય હોય તો આપણને કેવા પ્રતિકૂળ પરિસ્થિતિનો આપણે સંયોગ થાય. કઈ કઈ પ્રતિકૂળ વસ્તુઓ હોય? કે માનસિક પીડા હોય, રોગ હોય, ભૂખ હોય, પ્યાસ હોય, પછી ઠંડી, ગરમી, આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો આપણને સંયોગ થાય. જ્યારે સાતા વેદનીય કર્મ હોય તો શું થાય? એના કર્મના ઉદયમાં સારું આરોગ્ય, અનુકૂળ પરિસ્થિતિ, બધી રીતે આપણને સારા સંયોગોનો, ફિઝિકલી, રિલેશનમાં, ફિનાન્શિયલી બધું આપણે શું થાય? સારા અનુકૂળ પરિસ્થિતિ એટલે સંયોગો, નિરોગી શરીર છે, સારું આરોગ્ય છે, બધા સ્વજનને બધું વ્યવસ્થિત છે, તો એ શું છે? સાતા વેદનીય કર્મનો અવધ છે. જ્યારે રોગી અવસ્થા, દુઃખી અવસ્થા એ શું છે? અસાતા વેદનીય છે. હવે આમાં એવું છે, મેં શું કીધું? જ્યારે અનુકૂળ પરિસ્થિતિનો સંયોગ થાય એને આપણે સાતા વેદની કહ્યું, અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સંયોગ થાય એને અસાતા વેદની કહ્યું.
પણ એ અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, હવે આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એમાં સુખ માનવું કે દુઃખ માનવું એ આપણા હાથમાં છે. મોસ્ટલી આપણે જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે સુખી કે દુઃખી આપણને માનીએ છીએ. પણ જે જ્ઞાની ભગવંતો છે એ કેવા છે, એ અનુકૂળ પરિસ્થિતિમાં સુખી નથી થતા કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુઃખી નથી થતા. આપણે શું કરીએ છીએ, અનુકૂળ પરિસ્થિતિ આવીએ તો આપણને એના પર રાગ કરીએ, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો દ્વેષ કરીએ. બરાબર? તો આ એટલે સુખ કે દુઃખ આપણા હાથમાં છે, એ માનવું કે ન માનવું. અહીંયા બેઝિકલી વેદનીય કર્મ એટલે અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિનો સંયોગ. હવે આ બાંધવાના કારણ શું છે? તો પહેલા આપણે જોઈએ સાતા વેદનીય. તો સાતા વેદનીય કર્મ બાંધવાના શું કારણ છે? તો ગુરુ ભક્તિ, દુઃખી જીવોની કરુણા, જીવ દયા, ક્ષમાશીલ સ્વભાવ, વ્રતોનું સારી રીતે પાલન કરવું, મન વચન કાયાના યોગોની શુદ્ધિ, અને જે વ્રત ગ્રહણ કરેલા છે એમાં દ્રઢતા રાખવી. તો એ શું છે? જીવ સાતા વેદનીય કર્મ બાંધે છે. અને એનાથી અપોઝિટ તો શું થશે? અસાતા વેદનીય. જેમ કે તમે શું કરો, દુઃખી જોવોને કરુણા તો ન કરો પણ એમની હિંસા કરો, એટલે જીવદયા ન કરો, કષાય ભાવ કરો, વ્રતોનું પાલન ન કરો, અવિરતિમાં રહો. પહેલા જ આપણે કીધું અવિરતિ વગેરે શું છે? કર્મ બાંધવાના કારણો છે. તો આ થયું ત્રીજું, અસાતા વેદનીય કર્મ. હવે ચોથું છે મોહનીય કર્મ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કર્મ. હવે આ કર્મ આપણે વધારે ટાઈમ આમાં જ લેશે. ઓકે, તો હવે આપણા આત્મામાં પહેલેથી મેં કીધું અનંત ગુણો છે, એમાંથી મુખ્ય 8 ગુણો, અને એ ગુણોને આવરનારું કર્મ એ પ્રમાણે આ 8 કર્મ છે. તો ચોથો ગુણ છે અનંત ચારિત્ર. ચારિત્ર એટલે શું? કે આત્માના પોતાના સ્વભાવમાં રમણતા કરવાનો ગુણ છે. એ આપણે કહીએ કે વિતરાગતાનો ગુણ. પણ આપણે આ મોહનીય કર્મના ઉદયથી શું કરીએ? આપણે પોતાના સ્વભાવમાં રમણતા નથી કરતા, પણ કન્ટિન્યુઅસ આપણો ઉપયોગ પર વસ્તુમાં જતો. પર વસ્તુ એટલે બધી, પર એટલે પોતાનું આત્મતત્વ છોડીને બીજું બધું જ પર. તમારા સામે જેટલી વસ્તુઓ દેખાય છે એ બધું જ પર છે. તમારું આ શરીર પણ પર છે. તો પોતાના આત્મ સ્વરૂપના રમણતા કરવાના બદલે તમારો ઉપયોગ શું થાય? આ મોહનીય કર્મના ઉદયથી પરભાવમાં રમતો હોય, એમાં રાગ દ્વેષ કરતો હોય. એટલે આ છે બીકોઝ ઓફ મોહનીય કર્મ. તો જે કર્મ આત્માને મોહગ્રસ્ત બનાવી એની વિવેક બુદ્ધિને ભ્રષ્ટ કરે, વિવેકહીન કરે, એને મોહનીય કર્મ કહેવાય. કેવી રીતે? કે આ તમારો જે એકચ્યુઅલી તમારો ઉપયોગ ક્યાં? પોતાના આત્મ સ્વરૂપમાં રહેવો જોઈએ, પણ એના બદલે આ મોહનીયના કર્મના લીધે એ ઉપયોગ કન્ટિન્યુઅસ બહાર જતો હોય. બહાર જતો હોય એટલે આ અહીંયા સારું છે, ખરાબ છે, આમ છે, તેમ છે, એમાં જ જ્યારે પરમાત્મા જે વિતરાગતાનો ગુણ છે એ તો શું છે? કમ્પ્લીટ સંભાવ અને પોતાના આત્મામાં જ રમણતા. પણ બીકોઝ ઓફ ધીસ મોહનીય કર્મ તમારો કન્ટિન્યુઅસ ઉપયોગ બહાર જતો પર વસ્તુમાં જાય, પર ભાવમાં જાય, એટલે કે કન્ટિન્યુઅસ રાગ અને દ્વેષ થતા રહે. અને એટલે જે કર્મ બાંધવાના સૌથી મુખ્ય કારણ છે. અને એટલે જ આ મોહનીય કર્મને 8 કર્મમાંથી રાજા કીધો છે સૌથી. કે એક તમે મોહનીય કર્મને જીતી લો તો ઓટોમેટિક બધા કર્મો જીતાઈ જાય. એટલે અહીંયા એ કીધું છે, એટલે વિવેકહીન કરે છે આ મોહનીય કર્મ. કે જેવી રીતે કોઈ મદિરા એટલે કે ડ્રિંક લીધું હોય
આ બરાબર છે, મદિરાપાન કીધું હોય તો એ વ્યક્તિ ભાન ભૂલી જાય છે, એને સારા સારનો વિવેકનો એને વિચાર નથી રહેતો કેવી રીતે કરવું. તો એવી જ રીતે આ મોહનીય કર્મના ઉદયવાળો જીવ પણ પોતાનું હિત શેમાં છે, પોતાનું અહિત શેમાં છે, એના વિવેક વિનાનો બની જાય છે. હવે આ મોહનીય કર્મના પણ બે ભેદ છે, એક છે દર્શન મોહનીય અને એક છે ચારિત્ર મોહનીય. હવે અહીંયા ધ્યાન દઈને સાંભળજો. મેં મોહનીય કર્મના ભેદના કયા બે નામ બોલી? દર્શના મોહનીય. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. ચારિત્ર. બરાબર. હવે એના પહેલા આપણે કર્મ લીધું, વેદનીય કર્મના પહેલા એ કયું લીધું? દર્શનાવર્ણીય કર્મ. પણ ત્યાં જે દર્શનનો અર્થ થાય છે અને અહીંયા દર્શન મોહનીયનો અર્થ થાય છે, એ બેઉ તદ્દન જુદા છે. અહીંયા દર્શનનો મિનિંગ થાય છે શ્રદ્ધા. દેવ ગુરુ પર શ્રદ્ધા ન કરવાની. યસ, એ દર્શન એટલે જે જીવાદી નવ તત્વ આપણે લીધા, એ નવ તત્વ પર શ્રદ્ધા, દેવ ગુરુ પર શ્રદ્ધા અને પોતાના આત્મ સ્વરૂપની શ્રદ્ધા સૌથી ઇમ્પોર્ટન્ટ, કે હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો આત્મા છું. આ શરીરને આપણે કહીએ, આપણે બોલીએ છીએ, પણ આ શરીરને જ આપણે હું માનીએ છીએ, એટલે જ આપણે અહીંયા વિવેક બુદ્ધિ ચૂકીએ છીએ. તો આ જે દર્શન મોહનીય કર્મ એટલે શું થાય? જે આપણું શ્રદ્ધા છે એમાં જ એ મૂંઝવણ ઊભી કરે. જે સમ્યક દર્શન સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ સમ્યક એટલે શ્રદ્ધા ઉત્પન્ન જ ન થવા દે, એ છે દર્શન મોહનીય કર્મ. અને એના ત્રણ ભેદ છે. આ તમને હું હમણાં મોડેથી બોલીશ, કશું યાદ રહેવાનું નથી. આ તમને તમારી પાસે ઘરે પ્રિન્ટ આઉટ કાઢેલી છે કે નહીં? કે કઢાવી જ નથી? કઢાવી લઈશું હવે. અમે અને લોકો શું વાંચો, ઈડર ને ગયા હતા નહીં ને, તો એટલે પછી મારી ભૂલ. સાંભળજો જ્યારે હું કરીશ ત્યારે. પણ આ હું પ્રેફર કહું છું કે તમે એક વખત સાંભળવાથી કરતા પણ તમારી સામે જો આ હશે, આટલા બધા પ્રકાર ને બધું છે, તો તમને એ વધારે યાદ રહેશે. કારણ આ ખાલી હું બોલતી જાઉં ને પછી હું તમને કઈ ક્વેશ્ચન પૂછું તો તમે કોઈ આન્સર નથી કરતા સર, તો એનું કઈ પછી ભણવાનું મન, આપણે આગળ આગળ ટોપિક્સ ભણતા જઈએ છીએ અને પછી તમે પાછળનું ભૂલતા જાઓ છો. એમ નહીં કરું. આપણે એક્ઝામ નથી લેતા, પણ ક્યારેક ક્યારેક આપણે સાથે ભણતા જાઓ તો પછી શું એનો યુઝ થશે. ઓકે, તો હવે આ દર્શન મોહનીય કર્મના ત્રણ ભેદ છે. એક છે સમ્યક્ત્વ મોહનીય, બીજું છે મિથ્યાત્વ મોહનીય અને ત્રીજું છે મિશ્ર મોહન. તો સમ્યક્ત્વ એટલે શું? સમ્યક દર્શન એટલે આપણે કહીએ કે મિથ્યાત્વનો નાશ કરી, જેને દેવ ગુરુ ધર્મ પર પ્રોપર શ્રદ્ધા હોય, નવ તત્વ પર શ્રદ્ધા હોય, અને એનાથી સૌથી મુખ્ય પોતાના આત્મ સ્વરૂપ, કે આ જે એ જ હું છું, આ કશું હું નથી, દેહાદી સ્વરૂપ મારું નથી, દેહમાં જે રાગ દ્વેષ આદિ આવે છે એ પણ મારા નથી. હું કેવો છું? શુદ્ધ ચૈતન્યમય અવિનાશી એવો આત્મા છું. તો એની જેને એવી પક્કી શ્રદ્ધા ક્યારે કહેવાય? એને અનુભૂતિ થાય અને ત્યારે કહીએ કે એ સમ્યક દર્શન એ વ્યક્તિને થયું છે. પણ આ જે સમ્યક્ત્વ મોહનીય કર્મ છે, એ જે પ્રાપ્ત થયેલું સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, પણ એમાં મૂંઝવણ ઉત્પન્ન કરે, એટલે કે એમાં શંકા થાય. શ્રદ્ધા થઈ છે એટલે થયું છે, પણ પછી જો એમાં જો શંકા થાય, કાંક્ષા એના અતિચાર દોષ આપેલા છે, એટલે એને કહેવાય ત્યારે સમ્યક્ત્વ મોહનીય કર્મ. એટલે કે જીવાદી પદાર્થો પર શ્રદ્ધા છે, નવ તત્વો ઉપર, પરંતુ તત્વ ઉપર રુચિ છે, શ્રદ્ધા છે, પણ ક્યારેક શંકા થાય કે ખરેખર આ જિનેશ્વર ભગવાને કીધું છે, પણ આ વસ્તુ એમાં જ હશે ખરી? તો એવી એને શંકા પણ થઈ શકે. તો જ્યારે એ શંકા થાય તો એ સમ્યક્ત્વ મોહનીય કર્મ. બીજું છે મિથ્યાત્વ મોહનીય કર્મ. હવે અહીંયા તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે, પણ અહીંયા તો મિથ્યાત્વ મોહનીય કર્મથી તો એ શ્રદ્ધા જ ન થવા દે. એ બરાબર છે, જીવાદી તત્વો પ્રત્યે જે યથાર્થ શ્રદ્ધા થવું જોઈએ, એ શ્રદ્ધા જ ન થાય. આત્માનો જે યથાર્થ દર્શન છે, એ પણ એના પર શ્રદ્ધા ન થાય.
એટલે પદાર્થના સ્વરૂપને વિપરીતપણે જાણે કે આ દેહાત્મ બુદ્ધિ, હું એ દેહ છું, એ જ કરી. આપણે બધા મિથ્યાત્વમાં છીએ. કારણ આપણે જરાક કઈ દેહને તકલીફ થાય તો આપણે શું કહીએ? મને માથું દુખે છે. આપણે આખો દિવસ તમે આપણે વિચાર કરો, સવારથી રાત સુધી આપણે આ દેહમાં જ આત્મબુદ્ધિ કરીએ છીએ. કારણ એને જ દેહને આપણે ખબર છે આ શરીર છે, આ પૂતગલ છે, હું નથી, પણ એને જ શણગારવામાં, એને ખવડાવવામાં, એને જ તકલીફ ન થાય એમાં જ આપણો આખો દિવસ એમાં જ જતું હોય છે. તો આ શું છે? મિથ્યાત્વ છે. જે વસ્તુનું સ્વરૂપ છે કે ભાઈ આ તો હમણાં દેહ અને આત્મા એ સંયોગ રૂપે આ સાથે આવ્યા છે, બાકી એ બે જુદા જ છે. પણ એ આપણે ખાલી મોઢેથી બોલીએ છીએ, પણ એ પ્રમાણે આપણું વર્તન નથી, એટલે એની શ્રદ્ધા નથી. એટલે આત્માનું જે યથાર્થ દર્શન થવું જોઈએ એ દર્શન નથી. એટલે આપણે આ પદાર્થના સ્વરૂપને વિપરીતપણે જાણીએ. આ તો સૌથી મન. પણ ઘણા જણા, ચલો આપણે સુદેવ સુગુરુ સુધર્મ, એને પણ સમ્યક દર્શનનું પ્રથમ સ્ટેપ કીધેલું છે. આ તો પછી આગળનું સ્ટેપ થયું. તો પણ ઘણા તો એમાં પણ શ્રદ્ધા ન હોય. તમે આ તો ઈઝી છે તમને સુદેવ સુગુરુ સુધર્મ પર, પણ ઘણા એમાં પણ શ્રદ્ધા ન કરે, કુદેવ કુગુરુ કુધર્મ પણ શ્રદ્ધા કરે, તો એ તો મોટું મિથ્યાત્વ થઈ ગયું. તો એ શું થાય? આ બધું મિથ્યાત્વ મોહનીય કર્મ છે. મને સમજાવવું નથી તમને સુદેવ અને કુદેવમાં ફરક. એટલું જ કહું કે જે વિતરાગતા જેમાં ન હોય અને સર્વજ્ઞતા જેમાં નથી, એને જ્યારે આપણે દેવ તરીકે માનીએ તો એ સુદેવ નથી. સુદેવ માટે સૌથી મુખ્ય વિતરાગતા, સર્વજ્ઞતા, 18 દોષોથી રહે. ઓકે. પછી છે મિશ્ર મોહની. હવે આમાં સુદેવ સુગુરુ સુધર્મ કે જીવાદી તત્વો પ્રત્યે આ સત્ય છે એવી પણ શ્રદ્ધા ન થાય, અને આ અસત્ય છે એવી પણ શ્રદ્ધા ન હોય. દે આર જસ્ટ ન્યુટ્રલ પીપલ. કઈ એમને પડી જ ન હોય કશાની કે આ સુદેવ, આને પણ નથી માનવું સુદેવ, કે એને પણ સુદેવ નથી માનવું. નથિંગ, કાંઈ નહીં. તો એને કહેવાય મિશ્ર ભાવ. એને કીધું છે મિશ્ર મોહની. તો આવી રીતે અહીંયા આપણે દર્શન મોહનીય, પેલા મોહનીય કર્મ આપણે શું છે જોયું. મોહનીય કર્મના બે ભેદ, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન એટલે શ્રદ્ધા, કે શ્રદ્ધા ગુણમાં જે આપણે કહીએ અતિચાર હોય, દોષ લાગે, એ છે દર્શન મોહનીય કર્મ. અને એના આપણે 3 ભેદ જોયા: સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. હવે આપણે મોહનીય કર્મના બીજા ભેદ પર આવીએ, જે છે ચારિત્ર મોહનીય. તો ચારિત્ર મોહનીય એટલે કે આત્માના ચારિત્ર ગુણનો જે વિઘાતક છે એને ચારિત્ર મોહનીય કર્મ કહેવાય. આપણે કહીએ કે વિતરાગ ભાવ છે, એ શું છે? આત્માનો ચારિત્ર ગુણ છે. કે આત્માના ચારિત્ર ગુણને જે મલિન કરે, કે અને બીજું ચારિત્ર એટલે આપણે જે કહીએ ચારિત્ર લઈએ, જે આપણે સંયમ લઈએ, તો આ આપણે ખબર છે મોક્ષ માટે સંયમ લેવું અનિવાર્ય છે. તો અને 2 ટાઈપના ચારિત્ર છે. એક છે દેશવૃત્તિ અને એક છે સર્વવૃત્તિ. વૃત્તિ એટલે વ્રતમાં આવવું, એટલે ચારિત્ર ગ્રહણ કરવું. દેશવૃત્તિ એટલે અંશથી ચારિત્ર ગ્રહણ કરવું. જે આપણે લાસ્ટ ટાઈમ આપણે શ્રાવકના આચાર અને મેં સમજાવ્યા હતા કે જે શ્રાવકના વ્રત છે ગ્રહણ કરવા, 12 વ્રતો સમજાવ્યા હતા. એમાંથી તમને શ્રાવકને જેટલા જોઈએ એ પોતાના સગવડ પ્રમાણે ગ્રહણ કરે, એને કહેવાય દેશવૃત્તિ. અને જ્યારે આ 5 વ્રત છે, અણુવ્રત, જેને મહાવ્રત કહીએ, હિંસા, ચોરી, જૂઠ, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, તો એને ત્યાગે અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ વ્રતોને ધારણ કરે, એને શું કહીએ આપણે? મહાવ્રત. અને એને કહેવાય, એ જે મહાવ્રત ધારણ કરે એને કહીએ સર્વવૃત્તિ. તો આ શું છે? ચારિત્રના પ્રકાર છે. તો એ જાણે છે કે આ ચારિત્ર ગ્રહણ કરવું, ભલે દેશવૃત્તિ સર્વજ્ઞ,
પણ તો એનામાં એટલું વીર્ય એટલું ન થાય કે હું ગ્રહણ કરું. બરાબર, તો એ આ શેનાથી થાય? આ ચારિત્ર ગ્રહણ કરવા જેટલું એમને મન જ ના થાય, ખબર છે કે સારું છે, એટલું એમનું વીર્ય જ ન સ્ફુરે, બીકોઝ ઓફ ચારિત્ર મોહનીય કર્મ. એક્ઝામ્પલ આપું, કોને ચારિત્ર મોહનીય કર્મનો સૌથી વધારે ઉદય હોય તો દેવગતિના જીવો. દેવગતિના જીવો જાણે છે કે ચારિત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ છે મોક્ષ માર્ગ જવા માટે, પણ એ ગતિમાં એટલી એબિલિટી જ નથી કે એ નવકારસી જેટલું પણ નાનામાં નાનું વ્રત પણ ગ્રહણ કરી શકે. ફર્ગેટ અબાઉટ ઉપવાસ, એકાસના, અઠ્ઠાઈ, ચોવિયાર, બધું જવા દો. નવકારસી એટલે જસ્ટ સૂર્ય ઉગ્યા પછી 48 મિનિટ પછી ચોવિયાર પાડવાનું. એટલું નાનું વ્રત પણ દેવ ગ્રહણ કરી શકતા નથી, બીકોઝ ઓફ ચારિત્ર મોહનીય કર્મ. ક્લિયર? હવે આવે છે, કઈ ના સમજ પડતી હોય તો પૂછજો, અને બરાબર ધ્યાન દઈને સાંભળજો, નહીં તો કન્ફ્યુઝ થશો. હું પૂછું તમને, મોહનીય કર્મના કેટલા ભેદ? ફટાફટ બોલતા જાઓ. પલ્લવીબેન તમે નહીં બોલતા, તમે છોડીને બીજા બોલીશ. મોહનીય કર્મના કેટલા ભેદ? આ જય કોણ છે? બોલો. 2 ભેદ. બોલતા જાઓ નામ. દર્શનાવનીય, ચારિત્રનીય. બરોબર નથી યાદ આવતું. દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. બરાબર, ઓકે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. હવે આપણે દર્શન મોહનીયના 3 ભેદ જોયા. ઓકે, 3 ભેદ: સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય. ઓકે, ફાઇન. પછી હવે આવ્યું ચારિત્ર મોહનીય કર્મ. તો હવે આપણે ચારિત્ર મોહનીય શરૂ કરીએ છીએ. તો એના 2 ભેદ છે: કશાય ચારિત્ર મોહનીય અને નો કશાય ચારિત્ર મોહનીય. શું? કશાય ચારિત્ર મોહનીય અને અને નો કશાય ચારિત્ર મોહનીય. તો કશાયનું આપણે સ્પ્લિટ કહીએ તો કશ પ્લસ આય. કશ એટલે જેનાથી સંસાર વધે, સંસાર, અને આય એટલે પ્રાપ્તિ. તો કશાય, કશ પ્લસ આય એટલે જેનાથી સંસારની પ્રાપ્તિ થાય એને કહેવાય, એટલે કે જેનાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે, એ છે કશાય મોહનીય કર્મ. અને એ કશાય મોહનીય 4 ભેદે છે. કયા છે 4 ભેદ? હવે સમતાબેન બોલો. 4 કશાયના નામ બોલો. રાગ, દ્વેષ. આવું છું રાગ દ્વેષ ઉપર, પણ 4 કશાય જ્યારે બોલું ત્યારે કયા કશાય બોલશું? ક્રોધ, માન, બરાબર છે. ક્રોધ, માયા, લોભ. યસ, ક્રોધ, માન, માયા, લોભ 4 કશાય છે. અને આ 4 કશાયને જ્યારે આપણે રાગ અને દ્વેષ કહીએ તો માન અને લોભ, સોરી, માયા અને લોભ એ રાગ સ્વરૂપ છે, જ્યારે ક્રોધ અને માન એ દ્વેષ સ્વરૂપ છે. એટલે 2 બોલવા હોય તો રાગ અને દ્વેષ, અને 4 બોલવા હોય ત્યારે ક્રોધ, માન, માયા. એટલે મોહનો સામાન્ય અર્થ શું થાય? જ્યારે આપણે મોહનીય કર્મ કહીએ ત્યારે રાગ અને દ્વેષ અથવા તો ક્રોધાદિ કશાયો. અને એવી જ રીતે મોહનો અર્થ અજ્ઞાન પણ થઈ શકે. પણ અહીંયા અજ્ઞાન, આપણે જે જ્ઞાન કહીએ એ આપણું શ્રુત જ્ઞાન વગેરે એ જ્ઞાન નહીં. અહીંયા અજ્ઞાનનો જ્ઞાન અર્થ થશે જ્ઞાન વિપરીત જ્ઞાન, એટલે ખોટું જ્ઞાન. એને કહેવાય અજ્ઞાન. જેમ કે આપણે આ દેહને આપણે હું માની રહ્યા છીએ, આપણું અજ્ઞાન છે, મોટામાં મોટું અજ્ઞાન છે. એટલે અહીંયા મોહનીય કર્મમાં શું આવે? રાગ, દ્વેષ અને અજ્ઞાન, જે આ મોહનીય કર્મના લીધે જ થાય છે. તો હવે આ મોહનીય કર્મમાં આપણે જે કશાય ચારિત્ર મોહનીય જોઈ રહ્યા છીએ, તો ચારિત્ર મોહનીયના 2 ભેદ છે: ક્રોધ, માન, કશાય મોહનીય અને અકશાય મોહનીય. કશાય મોહનીયના 4 ભેદ છે: ક્રોધ, માન, માયા અને લોભ. અને અકશાય મોહન, નો કશાય મોહનીય. નો કશાય મોહનીય એટલે એ ડાયરેક્ટ કશાય ના હોય,
પણ એ શું કરે, નો કષાય મોહનીય પોતે ના હોય પરંતુ કષાયને લાવે, એને સપોર્ટ કરે. એટલે કષાયના સહાયક, એ ક્રોધ માન માયાને સહાય કરે. તો એના પણ શાસ્ત્રમાં 9 ભેદ બતાવ્યા છે. નો કષાય મોહનીય એ કયા કયા છે? હાસ્ય, હાસ્ય, રતિય, રતિય, રતિ, રતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. તો પહેલા આપણે આ કષાય મોહનીય જોઈએ, એમાં જ આજે ટાઈમ પૂરો થવાનો છે. અને પછી આવશે અકષાય મોહનીય. મને લાગ્યું હું ચાલુ કરતી હતી ત્યારે, પણ આ સૌથી મોટો છે. તો હવે પેલા આપણે કષાય મોહનીય પર આવે, ક્રોધ માન માયા લોભ. એના પાછા દરેકના 4 ભેદ છે. બહુ કન્ફ્યુઝિંગ છે, તમે ધ્યાન રાખજો. ક્રોધ માન માયા લોભ એ કષાયના 4 ભેદ છે. અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાન વરણ કષાય, પ્રત્યાખ્યાન વરણ કષાય અને સંજ્વલન કષાય. 4 છે. એટલે અનંતાનુબંધી ક્રોધ, એટલે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ. પછી અપ્રત્યાખ્યાન વર્ણી ક્રોધ માન માયા લોભ, પ્રત્યાખ્યાન વર્ણી ક્રોધ માન માયા લોભ, સંજ્વલન ક્રોધ માન માયા લોભ. તો વોટ ઇઝ અનંતાનુબંધી કષાય? કે જે અનંત સંસારનો અનુબંધ કરાવે એને શું કહેવાય? અનંતાનુબંધી કષાય કહેવાય. એટલે આ અનંતાનુબંધી કષાયથી આપણો જીવ અનંત કાળ સુધી સંસારમાં એક ગતિમાંથી બીજા ગતિમાં ભમ્યા જ કરે. પછી બીજું છે અપ્રત્યાખ્યાન વરણ કષાય. એટલે આ કષાયના ઉદયથી જીવને કોઈ પણ વ્રતમાં આવવાનું, એટલે કોઈ પણ પચખાણ ગ્રહણ કરવા પ્રાપ્તિ નથી થતી. એટલે શું? પહેલા જે આપણે વ્રત ગ્રહણ કરીએ તો સૌથી પહેલા શું આવે? દેશવૃત્તિ આવે. તમે સીધા તો કોઈ પંચમહાવ્રત ના કરે, પેલા થોડા થોડા વ્રત ગ્રહણ કરે, લાગે એમને બરાબર મને ફાવે છે કે નહીં, પછી ડાયરેક્ટ કોઈ સંયમ આપે પણ નહીં હમણાં આ જમાના. તો એ શું છે? એટલે કોઈ પણ જાતની વીરતિ ન આવવા દે, પેલા દેશવૃત્તિ પણ ન આવવા દે, ઈચ્છા હોવા છતાં. એ છે શું છે? આ અપ્રત્યાખ્યાન વર્ણી કષાય મોહનીય કર્મના ઉદયથી તમે કોઈ વ્રત તમને ગ્રહણ ન કરી શકે. એક્ઝામ્પલ બોલો બોલો. દેવ હા, લોકના દેવગતિ. બરાબર, જે આપણે લોકો જોયું. પછી પ્રત્યાખ્યાન વરણ કષાય, કે જે કષાય તમે વ્રત ગ્રહણ કરી શકો પણ સર્વવૃત્તિ તમને ન આવે. આપણે ઘણા આત્મા જોઈએ છીએ કે એમને સર્વવૃત્તિ સંયમ ગ્રહણ કરવું હોય પણ તો પણ એવા બધા એમને સિચ્યુએશન થાય કે એવું બધું થાય કે એ કષાય મોહનીય કર્મના ઉદયથી એ સર્વવૃત્તિ ગ્રહણ ન કરી શકે. એને કહેવાય પ્રત્યાખ્યાન વરણ કષાય. અને ચોથું અને અંતિમ છે સંજ્વલન કષાય. એમાં તમે સંયમ ગ્રહણ કરો, ચારિત્ર પણ લો, પણ એ ચારિત્રમાં દોષ લાગ્યા કરે, અતિચાર લાગ્યા કરે. એટલે કારણ સંજ્વલનનો અર્થ જ થાય છે મલિન, મલિન કરનાર. તો આ કષાયના ઉદયથી જીવને યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતું નથી. ચારિત્રના પણ 4-5 ભેદ છે. હમણાં હું નથી જતી એમાં, ને તો બહુ કન્ફ્યુઝ થઈ જશો. પણ યથાખ્યાત ચારિત્ર એટલે પરમાત્માએ જે પ્રમાણે આખા આપણે કહીએ ને પ્રોટોકોલ્સ, આચાર સંહિતા આપેલી છે પરમાત્માએ, કે સાધુએ કેવી રીતે ગોચરી ઓરાવા જવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે પોતાની પથારી પાથરવી, કેવી રીતે સ્વાધ્યાય કરવો, ક્યારે કરવો, કયા ટાઈમે કરવો, બધું ડિટેલમાં આપેલું છે. પણ એમાં જે દોષ લાગ્યા કરે એ છે સંજ્વલન કષાય. તો આ થયા 4 આપણા કષાય મોહનીય કર્મ. હવે આગળ બીજા 9 ભેદ છે. એ આટલા કરી અને પાછા હું જે સંજ્વલન ક્રોધ એટલે શું, પછી સંજ્વલનમાં પછી અપ્રત્યાખ્યાન ક્રોધ એટલે શું, પ્રત્યાખ્યાન ક્રોધ એટલે શું, અને અનંતાનુબંધી ક્રોધ, એ બધું સમજાવવાનું છે.
પણ મને લાગે છે એ આપણું નેક્સ્ટ ટાઈમ લેશું. હમણાં હું પહેલા ખાલી નો કષાય મોહનીય કર્મ શું છે એ આપણે જોઈએ. તો મેં શું કીધું, 9 ટાઈપના નો કર્મ કષાય મોહનીય કર્મ છે. નો કષાય મોહનીય પહેલું છે હાસ્ય. હવે આ શું છે? નો કષાય શું કરે? ડાયરેક્ટ કષાય રૂપ નથી, પણ એ કષાયને એ પ્રોટેક્ટ સપોર્ટ કરે. તો સૌથી પહેલું છે હાસ્ય, જે કર્મના ઉદયથી હસવું આવે. રતિ મોહનીય કર્મ એટલે હાસ્ય, રતિ, અરતિ, શોભે દુગંછા. તો રતિ આવ્યું બીજું. રતિ એટલે જે કર્મના ઉદયથી રતિ, કોઈ પ્રત્યે રાગ થાય, સ્નેહ થાય, પ્રીતિ થાય. This is because of this રતિ મોહનીય કર્મ. અરતિ મોહનીય, જે કર્મતા ઉદયથી અરતિ થાય, એટલે કોઈ પ્રત્યે દ્વેષ ભાવ થાય. ઘણી વખત આપણને કાંઈ ન હોય તો પણ અનનેસેસરી કોઈ વસ્તુ પ્રત્યે કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને દ્વેષ ભાવ થાય. That is because of this અરતિ. ખાલી દ્વેષ નહીં, એમાં પર ઉદ્વેગ, કંટાળો આવે ઘણી વખત, તો તિરસ્કાર આવે. આ because of અરતિ મોહનીય કર્મ. શોક મોહનીય, જે કર્મ ઉદયથી શોક થાય. ભય મોહનીય, જે કર્મ ઉદયથી ભય થાય. જુગુપ્સા મોહનીય, જે કર્મના ઉદયથી જુગુપ્સા એટલે અણગમો ઉત્પન્ન થાય. સ્ત્રીવેદ, કે જે કર્મના ઉદયથી પુરુષ સાથે મૈથુન ભોગવવાની ઈચ્છા થાય. પછી પુરુષવેદ, જે કર્મના ઉદયથી સ્ત્રી સાથે મૈથુન સેવવાની ઈચ્છા થાય. અને નપુસક વેદ એટલે જે કર્મના ઉદયથી સ્ત્રી પુરુષ બંને સાથે મૈથુન સેવવાની ઈચ્છા થાય, એ છે નપુસક વેદ. તો આમ આપણે અહીંયા મોહનીય કર્મ એના 2 ભેદ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. દર્શન મેદના 3 ભેદ, ચારિત્ર મોહનીયના 2 ભેદ, કષાય મોહનીય અને નો કષાય મોહનીય. કષાય મોહનીયના 4 ક્રોધમાન માયાલોક અને નો કષાય મોહનીયના 9 ભેદ. આવી રીતે આપણે ભેદ જોયું. પણ હજી આપણને આમાં હજી ડિટેલમાં સમજવાનું છે. જે કષાય મોહનીય ક્રોધમાન માયાલોક, જેના મેં પાછા તમને 4 ભેદ કીધા. અગેન આઈ એમ રિપીટિંગ. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક, અપ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયાલોક, પ્રત્યાખ્યાન વરણ ક્રોધમાન માયાલોક અને સંજ્વલન ક્રોધમાન માયાલોક. તે આપણે દ્રષ્ટાંતથી સમજશું આવતા વખતે, પણ આજે ટાઈમ આપણો થઈ ગયો છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે વી વિલ કન્ટિન્યુ વિથ ધીસ મોહનીય કર્મ. એટલે હું પાછું કહું છું, નેક્સ્ટ ગુરુવારના પહેલા તમે આઈધર આ રીડ કરીને આવજો, અને કાં તો પાછું હું નાખું જ છું ગ્રુપ ઉપર 1-2 દિવસમાં, તો તમે ત્યારે કાં સાંભળજો. નહીં તો બધું ખાલી આ મોહનીય કર્મનું જ બધું ભૂલી જશો. મને હતું કે એક સાથે લઈ લેવાય તો વધુ સારું, પણ એને ટાઈમ લાગશે, 10 મિનિટ તો લાગશે. એટલે આપણે આજે નથી કરતા, નેક્સ્ટ ટાઈમ જ કરશું. કઈ જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાવ્યું હોય તો મિચ્છામી. મિચ્છામિ મિચ્છામિ દુક્કડમ. ચલો, જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર.